આપણા બધાના વડીલો એમ કહે છે કે ઊંધા રસ્તે ચાલવામાં ફાયદો નથી, નુકસાન છે. પણ આ વાત એવી ઇન્ડસ્ટ્રી કે જેમની પાસે ઈટીપી અથવા એસટીપી છે એમની માટે ખોટી છે, કેમ કે ત્યાં ઊંધા રસ્તે ચાલવામાં ફાયદો છે. પણ કેવી રીતે? જુઓ, ઈટીપી એસટીપી ના ઓપરેશનમાં એક મહત્વની ટર્મ છે બેક વોશિંગ, એટલે કે ઊંધા રસ્તે ચાલવું, અથવા તો ઈટીપી અને એસટીપી માં લાગેલા ફિલ્ટર્સ જેવા કે આરઓ મેમ્બ્રેન છે, પીએસએફ છે, એસસીએફ છે, આવા બધા ફિલ્ટરને ઉલટા પાણીના ફ્લો દ્વારા સાફ કરવાની પ્રોસેસ એટલે બેક વોશિંગ. હવે જો બેક વોશિંગ એ રેગ્યુલરલી ના થતું હોય તો તેને કારણે ફિલ્ટર મીડિયા એ વેસ્ટ વોટરમાં રહેલા જે સોલિડ પાર્ટિકલ્સ છે તેને કારણે બ્લોક થઈ જાય છે, અને એને લીધે ફ્લો રેટ ઘટવો, પ્રેશર વધવું, પંપ ઉપર વધારે લોડ પડવો, એના લીધે ઇલેક્ટ્રિસિટીનું વધારે કન્ઝપ્શન અને વારે વારે ફિલ્ટર મીડિયા ચેન્જ કરવા, આવી ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી શકે છે. તેથી રેગ્યુલર બેક વોશિંગથી ફિલ્ટર મીડિયામાં રહેલા સોલિડ પાર્ટિકલ્સ છે એ રિમૂવ થાય છે, અને તેથી ફિલ્ટર મીડિયાની લાઈફ વધે છે અને સાથે સાથે મેન્ટેનન્સ કોસ્ટ પણ ઓછો આવે. તો પછી થયો ને ઊંધા ચાલવામાં ફાયદો.